નવસારી ખાતે વાંસદા કબજે કરવા સાંસદની કવાયત સાંસદ ધવલ પટેલ વાંસદા પહોંચ્યા। જિલ્લા પંચાયતની 7 અને તાલુકા પંચાયતની 28 બેઠકો ટાર્ગેટ। કોંગ્રેસના ગઢ વાંસદામાં પ્રચાર તેજ। 2 દિવસથી સતત પ્રચાર અભિયાન ચાલુ। તમામ બેઠકો પર જીતનો દાવો। કોંગ્રેસના સુપડા સાફ થશે તેમ કહેવું છે ધવલ પટેલનું। શ્રી બધાને જય આદિવાસી, જય જોહર, જય બિરસા મુંડા। અમારા ગુજરાતભરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે પૂરજોશ આપણે સરસ કેમ્પેન ચાલી રહ્યું છે અને એ રીતે ખાસ કરીને નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભામાં જોરદાર પ્રચાર પ્રસાર અભિયાન છેલ્લા 5 થી 6 દિવસમાં ચાલી રહ્યો છે। અમે દરેક ગામે ગામ જઈને તાલુકા પંચાયત વાઇઝ, જિલ્લા પંચાયત વાઇઝ કેમ્પેન કરી રહ્યા છે અને કાલનો દિવસ તો ઐતિહાસિક દિવસ રહ્યો છે કારણ કે પૂરું વાંસદા કેસરે રંગે રંગાઈ ગયું છે। કાલે અમે 18 થી વધારે સભા સવારે 9 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા લગીને કરી છે અને પૂરું વાંસદા કવર કર્યું છે અને દર જગ્યા લોકોની ભીડ જામી હતી। લોકો ભર બપોરે તડકે તાપે પણ લોકો અમારી સાથે વાતચીત કરવા માટે, અમારી સાથે ડિસ્કસ કરવા માટે લોકો હાજર હતા। એ બતાવે છે કે વાંસદા પણ હવે પૂરી રીતે ભારતીય જનતા પાર્ટીના રંગે રંગાઈ ગયું છે અને આવનારી 26મી તારીખે જ્યારે વોટિંગ છે અને 28મી તારીખે કાઉન્ટિંગ છે ત્યારે અમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી 7માંથી 7 જિલ્લા પંચાયત અને 28માંથી 28 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી 100% જીતવાની છે કારણ કે લોકોને હવે વિશ્વાસ છે અને લોકો અમને કહી રહ્યા છે કે અમે આ ડિફરન્સ છેલ્લા 2 વર્ષથી જોઈ રહ્યા છે। જે સાંસદ હું બન્યો અને ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ છે, અમારા નરેશભાઈ હોય, ભૂરાભાઈ હોય, સંજયભાઈ હોય, લોચનભાઈ હોય, અમારી ટીમ જે રીતના કામ કરી છે ને 500 કરોડથી વધારે કામ રાજ્ય સરકારના લાવ્યા। 647 કરોડ આપણે NH56 માટે આપણે કેન્દ્ર સરકારમાંથી લાવ્યા અને ખાસ કરીને જે કાળા આંબા વાટી બ્રિજ 77 વર્ષથી લોકો પ્રતીક્ષા કરતા હતા એ બ્રિજનું પણ કામ આપણે ચાલુ કરાવી દીધું। એનાથી લોકોને વિશ્વાસ થઈ ગયો છે કે હવે કોઈ વિકાસ આપણા વાંસદામાં